ઈશ્વરને પ્રસન્ન કરી અને આવેશ માં તો વતન આપી દે, આશીર્વાદ આપી દે, હું તને વતન આપું છું માં, ઈશ્વર મળશે પછી પાછો આવીશ અને હું તને સુખી કરીશ. ધન્ય છે બાળકને. 5 વર્ષનો બાળક એમ કે છે માં હું તને સુખી કરીશ. આજ 50 વર્ષ સુધી 100 વર્ષ સુધી માં દુખી એવા સમાજના દાખલાઓ જોઈએ છે. આ સંસ્કૃતની વાતો છે. બાળક કે છે માં તું આશીર્વાદ દઈ દે, હું ભગવાનને મેળવવા જાઉં છું. દ્રઢ સંકલ્પ કરી નાખ્યો, ઈશ્વર મળશે તો પાછો આવીશ, નહીં તો શરીર મારું પૂરું કરી નાખીશ, જીવનને પૂરું કરી દઈશ. આવો દ્રઢ સંકલ્પ કરી એક નાની ઉંમરનો બાળક એક જીવ આદિષ્ટની પ્રાપ્તિ માટે આગળ વધે. નથી મંત્ર, નથી ગુરુ, નથી માળા, નથી ઈશ્વર મેળવવાની કઈ રીત. બાળક બુદ્ધિ છે, દ્રઢ સંકલ્પ કરી નીકળી ગયા. ગાય સામે મળે છે, સુપન થયા. કીર્તન સાથે આપણે આગળ વધીએ અને મધુવન તરફ વનમાં તપ કરવા માટે નીકળી જાય છે. એવા ધ્રુવ જીવન ભાવે છે રે, એવા ધ્રુવ જીવન ભાવે છે રે, એવા ધ્રુવ જીવન ભાવે છે રે, એવા ધ્રુવ જીવન ભાવે છે રે. શોભે સુનીતિનો બાળ મારા વાલા, શોભે સુનીતિનો બાળ મારા વાલા, શોભે સુનીતિનો બાળ મારા વાલા, શોભે સુનીતિનો બાળ મારા વાલા. કે ધ્રુવ જીવનમાં વિચરે રે. ગૌ માતા સામા ભેટિયા રે, ગૌ માતા સામા ભેટિયા રે. સદા અવિચળ થાય મારા વાલા, આશીષ માતાએ આપ્યા રે, મધુવનમાં વિસરાય મારા વાલા, કે નારદજી સામા ભેટિયા રે, કેવલ દુઃખ વર્ણન થાય મારા વાલા, કે જળથી ફળ પર જીવતા રે, કે સંત પરીક્ષામાં પાસ થયા રે, કે મહામંત્ર પાય મારા વાલા, કે જળને ફળ પર જીવતા રે, સુર સંભળાય મારા વાલા, પાણીની ચાર કામ નવતરે છે, કે હું છું નાનેરો બાળ મારા વાલા, ધ્રુવ જીવનમાં વિચરે રે, એવા ધ્રુવ જીવનમાં વિચરે રે, કે અવિનાશી હરિઓમ. જય હો. નીકળ્યા
નારદજી આમાં મળ્યા. નારદજીના દર્શન કર્યા, વંદન કર્યા. નારદજી પૂછ્યું, રાજકુમાર કઈ બાજુ જાય છે? ધ્રુવજી કે હું તો વનમાં જાઉં છું, ભગવાનને પ્રસન્ન કરવા માટે, ભગવાનને મેળવવા જાઉં છું. નારદજી પરીક્ષા કરતા કે છે, અરે બાળક, આટલી નાની ઉંમરમાં તારા વળી ભગવાન મેળવવાની શું જરૂર પડે? તપ કરવાની જરૂર શું પડે? એને બધી વાત કરી. અપરમાએ મેણું માર્યું છે, હવે ઈશ્વર મેળવા છે. નારદજી કે એવું મનમાં ન લગાડાય. વડીલ છે ને, બે શબ્દો કીધા તો શું થઈ ગયું? નહીં ઋષિ, મારે ભગવાનને મેળવવા છે, મારો દ્રઢ સંકલ્પ છે. નારદજી કે, ઈ તને ખબર છે ભગવાન કેમ મળે? તો કાંઈ ખબર નથી. તમે સંત છો, તમે કાંઈ બતાવો તો એમ હું કરું. નારદજી કે, પણ એક વાત સમજી લે, ભગવાન મેળવવા કોઈ સામાન્ય વાત નથી. વનમાં તું તપ કર ને, વાઘ વરુ જનાવર આવશે, તને ખાઈ જશે. ધ્રુવજી કે, મારા નારદજી તો એવી કોઈ વાત કરતા હોય તો મને કાંઈ બીક નથી, મૃત્યુનો મને ડર નથી. મારે તો આજીવનમાં ભગવાનની ભક્તિ કરી ઈશ્વરને પ્રાપ્ત કરવા છે. ઈશ્વર મને મળશે તો પાછો ઘરે જઈશ, નહીં તો મારું જીવન પૂરું કરી દઈશ. મને કોઈનો ડર નથી. શું પૂછો છો મુજને? હું શું કરું છું? ફક્ત એક મારા પ્રભુથી ડરું છું. ગાવાનો સમય નથી. અને સરસ મજાના શબ્દો કયા. ઈશ્વરથી માણસ ડર રાખે, ભગવાનનો ડર હોય તો માણસનું જીવન સુંદર થાય, માણસ પાપ ન કરી શકે. ધ્રુવજી કે છે, ઈશ્વર મળે તો પાછો આવીશ, આ મારો સંકલ્પ છે. નારદજી કે, વયો જા, હઠ છોડી દે, એમ ભગવાન મળે નહીં, જા ઘરે વયો જા. ધ્રુવજી કે, હે મહાત્મા, હે સંત, આપ જેવા સંત જ્યારે જીવને પાછા વળશે તો ઈશ્વર તરફ કોણ લઈ જશે? આ ધ્રુવના સંસ્કૃતિ, આ ધ્રુવના સંસ્કારો. નાની મનો બાળક કહે છે, સંત નારદ, તમારે તો મને ભક્તિનો માર્ગ બતાવવો જોઈએ, ઈશ્વર પ્રાપ્તિનો રસ્તો બતાવવો જોઈએ. નારદજીને લાગ્યું માટલું પાકું છે, વાંધો નહીં આવે. અને પછી નારદજી પ્રસન્ન થયા, સંત પરીક્ષામાં પાસ થયા. પછી મહામંત્ર અપાય મારા વાલા. નારદજી ગુરુ બની ગયા અને નારદે એ જ વખતે મહામંત્ર આપી દીધો, હે ધ્રુવ, ઓમ નમો ભગવતે, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. આ દ્વાદક્ષરી મંત્ર, જે અક્ષરમાં 12 અક્ષર આવે છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. આ દ્વાદક્ષરી ભાગવતો મહામંત્ર છે. એના તું જપ કરજે, પાઠ કરજે, સ્મરણ કરજે અને શ્રદ્ધાથી ભગવાનની સાધના કરશે. મારા આશીર્વાદથી જાત અને ભગવાન મળી જશે. જો ગુરુ મળી ગયા કે નહીં? નારદજી ગુરુ થઈ ગયા, મંત્ર મળી ગયો. ધ્રુવજી દ્રઢ સંકલ્પ કરીને જીવ નીકળી જાય, એને ગુરુ મળી જ જાય. સંતો મહાપુરુષો ફરી જ રહ્યા છે, અધિકારી જીવને ગોતી જ રહ્યા છે. આવી જાઓ ભાગમાં હોય તો. ત્યારે બધું હળી ગયું છે, ડાયો માણસ હોય ને પુલા બચાવી લે. આ સત્સંગના શબ્દો જાણવા જેવા છે. ત્યારે બધું હળી ગયું હોય ને પછી બધું ઠારવા ન જવાય તો બધું હળગી જાય. પાણી લેવા જાય, ઠારવા જાય તો ત્યારે બધું હળી ગયું હોય તો પુલા બચે એટલે ખેંચી લેવાય, બચાવી લે એટલે આપણા ફાયદાઓ બચી જાય. એમ આપણે આપણા પરિવારને, આપણી જ્ઞાતિને, આપણા પાડોશને, આપણા સમાજને જેટલું બચાવાય એ કળિયુગના વાતાવરણથી એટલે બચાવી લે. આ ભયંકર પાપાચારમાંથી બચાવી લે, અધર્મમાંથી બચાવી લે, આ ધર્મ માર્ગે વાળી લેવા. આમ ભલે કળિયુગ છે પણ સતયુગ હોત છે, જેને જીવતા આવડે એને. પાંડવ હતા ને કૌરવ હતા, કાકા બાપાના ભાઈઓ હતા. એમ નથી રાખવું દુર્યોધન કૌરવ જે હતા એ અધર્મી હતા એટલે એ કળિયુગ ન કહેવાય. અધર્મ કરતો હોય, પાપાચાર કરતો હોય, અધર્મ અનીતિ કરે એ કળિયુગ. તો અમે પાંડવો છીએ, સતયુગ નથી રાખતા. તમને પાંડવો સત્યવાદી હતા એટલે એ સતયુગ છે. એને સતયુગમાં જીવતા આવડતું હતું. યુગ ગમે એ ચાલતો હોય. પાંડવો સત્યવાદી હતા, એના ભગવાન, એના પક્ષમાં ભગવાન હોય. કૌરવના પક્ષમાં કોઈ દિવસ ન હોય. જ્યાં ધર્મ હોય, જ્યાં નીતિ હોય, સત્ય હોય, ત્યાં ભગવાન હોય. જેના ઘરમાં એક જ કડીમાં, જેના ઘરમાં નીતિ જ્ઞાન તે ઘેરે આવે છે ભગવાન.
તતણા સન્માન તે ઘેરે આવે છે ભગવાન જય તતણા સન્માન તે ઘેરે આવે છે ભગવાન. એવા શબ્દો. ઘરમાં સૌ બધા સંપીને રહેતા, એકબીજાને દોષ ન દેતા, કેટલા સરસ શબ્દો જાણવા જેવા છે. હળી મળી બધા ભક્તિ કરતા, એ ઘેરે આવે છે ભગવાન. જે ઘરને મંદિર બનાવવા આવે, ઘરમાં ભક્તિ ભળી જાય, ઘર મંદિર બની જાય. ભોજનમાં ભક્તિ ભળી જાય, ભોજન પ્રસાદ બની જાય. મુસાફરીમાં ભક્તિ ભળી જાય, મુસાફરી યાત્રા બની જાય. નારદજી મળી ગયા, ગુરુ મળી ગયા, મંત્ર આપી દીધા, આશીર્વાદ આપી દીધા, ઘરેથી માના આશીર્વાદ લીધા. આગળ જતા ગાય હામી મળી, સુકન થયા. સંત મળી ગયા, ગુરુ મળી ગયા, મંત્ર મળી ગયા. આ બધું ઈશ્વરની કૃપા છે. લાયકાત કેળવો, જીવન એટલું શ્રેષ્ઠ બનાવો કે ગુરુ ગોતવા નહીં પડે, ઓટોમેટિક મળી જશે. સુખદેવજી રાજપાટ છોડી ગંગા કિનારે બેસી જાઓ. હા, પરીક્ષિત રાજા ગંગાને કિનારે બેસી ગયા, સુખદેવજી મળી ગયા, ગુરુ બની ગયા. આજ ધ્રુવજીને ગુરુ મળી ગયા, મંત્ર મળી ગયો. ધ્રુવ મધુવનમાં જઈ આસન સિદ્ધ કરીને એવું તપ કરે છે. કઠિન તપ ચાલુ કર્યું. નાની મનો બાળક ખાવું નહીં, પીવું નહીં, એકદમ ફક્ત જળનો આહાર કરી વનસ્પતિના પાંદડા ખાઈ ખાન તપ શરૂ થયું. 1 મહિનો પૂરો ભગવાન ન મળ્યા. ધ્રુવનું તપ આગળ વધ્યું. બીજે મહિને પાંદડા ખાવાનું બંધ કરી દીધું. મૂળિયાનો રસ કાઢી કાઢી રસ જ પીવાનું, બીજું કંઈ નહીં. એક નાની મનો બાળક ઈશ્વર પ્રાપ્તિ માટે સાધના કરી શકે તો આપણે કેમ ન કરી શકીએ? બીજો મહિનો પૂરો ભગવાન ન મળ્યા. 3જા મહિનાની શરૂઆત થઈ. રસ પીવાનું બંધ કરી દીધું. કઠિન તપ થવા લાગ્યું. એક જ ફળ ખાઈને તપ કર્યું. 3 મહિના પૂરા ભગવાન ન મળ્યા. 4થા મહિને ફળ ખાવાનું બંધ કરી દીધું. ખાવું નહીં, પીવું નહીં, ફક્ત જળનો આહાર. 4 મહિના પૂરા થયા તપ અને ભક્તિ કરતા કરતા. ફક્ત જળ જ પીવાનું. 4 મહિના પૂરા ભગવાન ન મળ્યા. કઠિન તપ આગળ વધ્યું. 5મા મહિને જળ બંધ કરી દીધું. 5 મહિના પૂરા થયા, ઈશ્વર ન મળ્યા. એ સાધના આગળ વધી. ધ્રુવની ફક્ત શ્વાસ જ લેવાનો અને જમણા પગના અંગૂઠા ઉપર ઉભો રહી કઠિન તપ કર્યું. 5.5 મહિના થયા, ભગવાન ન મળ્યા. શ્વાસને રોકી દીધો, શ્વાસ બંધ કર્યો. હવે તો એ અગ્નિ, તપનો અગ્નિ આકાશમાં ગયો. દેવતાઓ અકળાવા રહ્યા. દેવતાએ ભગવાનને કહ્યું, પ્રભુ જાઓ, હવે આ બાળકનું તપ આગળ વધશે તો સૃષ્ટિનો વિનાશ થઈ જશે. આટલું તપ કર્યું છે, ભગવાન પ્રસન્ન થાઓ. અને ભગવાન નારાયણ વિષ્ણુ પરમાત્મા કીર્તની 2 કડીથી બેઠા બેઠા વધાવીએ. અવિનાશી ઠાવ ઉતર્યા રે, તેજ સહન નહીં થાય મારા વાલા, તેજ સહન નહીં થાય મારા વાલા, તેજ સહન નહીં થાય મારા વાલા. અવિનાશી હેઠા ઉતરા. ભગવાનને આવવું પડે. પૃથ્વી લોકમાં જે તપ થાય, સાધના કરે, ભગવાન વિષ્ણુ આકાશ માર્ગમાં પ્રગટ થયા. જ્યાં ધ્રુવજી તપ કરતા હતા મધુવનમાં, ત્યાં આવી મસ્તક પર હાથ મૂકીને ધ્રુવને જાગૃત કર્યો. ધ્રુવજી એકદમ જાગી ભગવાનના દર્શન કર્યા. ભાવાવેશમાં આવી, પ્રેમના આંસુ આવી, ભગવાનના ચરણમાં વંદન કરે છે. સ્તુતિ કરવી છે પણ સ્તુતિ આવડતી નથી. નાની મનો બાળક છે, એનો ભાવ એવો હતો સ્તુતિ કરવાનો. શું સ્તુતિ કરું ભગવાનની? ભાવાવેશમાં આવ્યો, બોલવાનો ભાવ છે પણ આવડતું નથી.
ભગવાન ઈ ભાવને સમજી ગયા. ઈશ્વર મારા ને તમારા જીવનમાં ભાવને ઓળખે છે. ભગવાન ભૂખ્યા ભાવના રે, ભગવાન ભૂખ્યા ભાવના રે. એ ભાવ વાળે ત્યાં દોડી જાય મારો વાલો, ભાવ વાળે ત્યાં દોડી જાય મારો વાલો. ભાવ જોયો વિદુર તણો રે, ભાજી ખાય મારો વાલો, ભાવની ભાજી ખાય મારો વાલો. એ ભાવની ભાજી ખાય મારો વાલો, ભાવની ભાજી ખાય મારો વાલો. શું શબ્દો છે! ભગવાન ભાવને સમજી ગયા. નાની વ્યક્તિ હોય કે મોટી વ્યક્તિ હોય, બાળક હોય કે મોટી વ્યક્તિ હોય, માણસના ચહેરા ઉપર ભાવને ઓળખી જાય. ઘણા વખત ખ્યાલ આવી જાય. આમ વ્યક્તિના ચહેરા પર ખ્યાલ આવી જાય શું કામ આવ્યા છે, મળવા આવ્યો છે, ખુશીના પૈસા લેવા આવ્યો છે, ખબર પડી જાય. પારક શક્તિ હોય. એક નાનું બાળક મંદિરમાં જઈ, 5 વર્ષનો નાનો બાળક મંદિરમાં જઈ ભગવાન સામે કંઈક બોલતો હતો. ધીરે ધીરે એ પ્રાર્થના કરતો હતો. એક પતિ પત્ની આવ્યા. એમને પૂછ્યું, બેટા તું શું પ્રાર્થના કરે છે? બાળક કે ભાઈ જો વાત એમ છે, મને કઈ પ્રાર્થના આવડે નહીં, મને બીજી કાંઈ ખબર નથી પડતી, પ્રાર્થના કઈ આવડતી નથી. મને એટલી ખબર છે ગમે એવી પ્રાર્થના હોય એમાં કક્કા બારખડીની ખૂબી છે. કક્કા બારખડીના શબ્દો આવે, ગમે એવી સ્તુતિ હોય અંદર આવે તો કક્કા બારખડી. એટલે હું ભગવાનની સામે કક્કા બારખડી બોલી લઉં છું. પછી છેલ્લે કહો, હે ભગવાન તારે જેવી સ્તુતિ કરવી એવી કરી લેજે, જેવી ગોઠવી એવી ગોઠવી લેજે. એ ભગવાન બાળકનો ભાવ હતો. નિર્દોષ બાળક છે. કડી ગાવ તમારી મોજ છે. સ્તુતિ બોલવાનો ભાવ ભગવાન સમજી એના ચહેરા ઉપરથી આને સ્તુતિ કરવી છે પણ આવડતી નથી. ભગવાને 5 અજન્ય નામનો શંખ હતો, ઓડાડી દીધો હોઠ ઉપર. ક્યારેક કોઈનો શંખ અડી જાય ભાઈ તો વાર ના લાગે. મારા પેટીમાં સર 1 વર્ષમાં ભાગવત શીખીને તૈયાર થઈ ગયા. બીજા વિદ્યાર્થી શીખે છે. અમે ખાલી નિમિત્ત છે શીખડાવવામાં, કથા ગુરુ તરીકે. બાકી સૌનું કિસ્મત ઈશ્વરે નિર્માણ કર્યું હોય છે, એમાં શક્તિ તો પડી છે. મારે ખાલી સ્વિચ પાડવાની છે, આપણે ખાલી નિમિત્ત થઈએ છીએ. આ બાજુ ધ્રુવજીને ભગવાને શંખ હટાડી દીધો અને ધ્રુવની વાણી પ્રગટ થઈ. ધ્રુવજી સરસ મજાની સ્તુતિ ભાગવતમાં લખી છે. ધ્રુવજી 5 વર્ષની ઉંમરનો બાળક કેવી સરસ મજાની ભગવાનની સ્તુતિ કરે છે. સાંભળીએ શ્લોકની અંદર ધ્રુવ સ્તુતિનો 1-2 શ્લોક. ઓમ ધ્રુવાચ યુંત પ્રવેશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તા સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્યાસ્તચરણ શ્રવણત્વગા
વિશેષમ જય હો. સૃષ્ટ્વાનુવેશ્ય પુરુષ તદ સદ્ગુણેષુ નાનેવ દારુ સુવિભાવ સુભદ્વિભાસી. જય હો. સરસ મજાની સ્તુતિ કરવામાં આવી. ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા. ભગવાન વિષ્ણુ નારાયણ કે "હે દ્રૌપદી, બહુ તે મારું સરસ તપ કર્યું, કઠિન તપ કર્યું. આજ હું પ્રસન્ન થયો. નારાયણ, માગી લે, જે તારી ઈચ્છા હોય એ માગી લે." દ્રૌપદી કે "ભગવાન, મને એવું લાગે છે કે ભગવાન મળ્યા પછી કોઈ કાંઈ માગે ને એ મૂર્ખ્યો માણસ કહેવાય, અજ્ઞાની કહેવાય. આ દુનિયામાં મેળવવા જેવી વસ્તુ તો ભગવાન છે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ હોય તો ઈશ્વર પ્રાપ્તિ, પછી કાંઈ બાકી રહેતું નથી. હવે દુનિયાની કોઈ વસ્તુ મારે જોતી નથી. રાજપાટની મમતા છૂટી ગઈ છે. હવે મારે રાજગાદી પર બેસવું નથી, મારે જોતું નથી. તમારા દર્શન, તમારી ભક્તિ, તમારી કૃપા દ્રષ્ટિ સિવાય કાંઈ જોતું નથી. આ કથા મને ને તમને શીખવાડે છે ભગવાનની પાસે શું મગાય. આપણે શું માગીએ છીએ? દીકરાનો સંબંધ થઈ જાય, દીકરીને સારું ઠેકાણું મળી જાય. આપણું બધું માગણી કેવી છે ને ભક્તોની માગણી કેવી છે? ઈશ્વર તમારી કૃપા, એમાં બધું આવી જશે. અમારા બાળકોને સંસ્કાર જાળવી રાખે એવી તમે દયા, એવું મગાય આપણે. છતાંય માગવું હોય તો કેવું મગાય? પ્રભુ એટલું આપજો કુટુંબ પોષણ થાય. શબ્દો બહુ જાણવા જેવા છે. માગવું હોય તો એમ માગવાનું, પ્રભુ એટલું આપજો કુટુંબ પોષણ થાય. અતિથિ ભોઠો ન પડે, મારો આશ્રિત ના દુભાય. જે આવે મમ આંગણે આશીષ દેતો જાય. સ્વભાવ એવો આપજે સૌ ઈચ્છે મમ હિત. કુટુંબ ઈચ્છે મિત્રતા, પાડોશી ઈચ્છે પ્રીત. આવું કંઈક સંસારી માગો તો આવું માંગવાનું. પછી ભક્તિની અંદર બધું એમ આવી ગયું. આવું જીવન બનશે એટલે બધું સરળ થઈ જશે. એક ઋષિમુનિ એમ કે છે ભગવાનની પાસે કઈ માગવાની જરૂર જ નથી. ભગવાનને બધી જ ખબર છે કોને શું આપવું છે, કોના કેવા કર્મ છે. આપણા કર્મ છે એ પ્રમાણે બધાને મળવાનું છે. કર્મ સારા કરો એટલે ભાગ્ય નિર્માણ થાય છે, ભાગ્ય બને છે કર્મથી. આગલું પાછું પણ ભોગવતા રહીએ છીએ આપણે, અને હવે નવા કર્મ કરી પણ જમા થાય છે. સત્કર્મથી સારું ફળ છે અને પાપ કર્મનું ખરાબ ફળ છે. જેવી કરે જે કરણી, જેવી કરે જે કરણી તેવી તુરત મળે છે. બદલો ભલા બુરાનો અહીંનો અહીં મળે છે. આપણે જેવા કર્મ કરીશી ભોગવવાનું છે. શ્રેષ્ઠ જીવન બનાવી કથા દ્વારા એક ઋષિ મુનિનો એક મત એવો છે, ભગવાનની પાસે કાંઈ માંગવાની જરૂર નથી. ભગવાનને બધી જ ખબર છે. આપણા માતા પિતા છે ભગવાન. તમે એવા માતા પિતા, તમે તો માતા પિતાને ખબર જ હોય ને દીકરાને હું જોઈએ છે. આપણે સંસારી દીકરા હોય, સંસારી માતા પિતા હોય, એને ખબર જ હોય કે આપણા બાળકને શું જરૂર છે. 5મા ધોરણમાંથી 6ઠા ધોરણમાં આવે એટલે મા બાપને ખબર હોય ને કે 6ઠાના પુસ્તકો લઈ દેવાના છે. હેમાદ્રી વાંચી ત્યારે મેં અમારો થોડાક પરિવાર બેઠો હતો આ લોકો, ત્યારે એને સાંભળ્યું છે. આખા સમાજને જાણવા જેવો પોઈન્ટ છે. 6ઠા ધોરણમાં આવ્યો એટલે માવતર ગરીબ હશે, મજૂરી કરતા હશે તોય લઈ દેશે. 6ઠાના પુસ્તક લઈ જ દેશે. માગશે તોય લઈ દેશે, નહીં માગે તોય લઈ દેશે. પણ એ છોકરો 10માના પુસ્તક માગે તો, આવ્યો છે 6ઠા ધોરણમાં, 10માના પુસ્તક માગે તો મા બાપ ન લઈ દે. ઉપરથી ધુપ્પો ખાઈને પડે તોય ન લઈ દે, કારણ કે લાયકાત નથી. એમ બધાને ગાડી બંગલા સમૃદ્ધિ બધાને ક્યાંથી મળે? કિસ્મત પ્રમાણે મળે, ભાગ્ય પ્રમાણે મળે. ઈશ્વર પાસે માગવાની જરૂર નથી. એક ઋષિ મુનિનો મત છે. સારું કર્મ કરો, સારું થાય. ભગવાનને બધી જ ખબર છે. હવે બીજા ઋષિ મુનિ એમ કે છે માગી પણ શકાય. એક ઋષિ મુનિનો એવો મત પણ છે, આપણે ભગવાન છે, આપણો પિતા છે, આપણે એના સંતાન છીએ, તો સંતાન તો પિતા પાસે માગી શકે ને. સંતાન હોય એ મા બાપ પાસે માગી શકે. એ હકથી આપણે ભગવાનની પાસે માગી શકાય. કેવું માગવાનું? સારું માગવાનું. ઋષિ મુનિએ માગ્યું, સંતોએ માગ્યું એવું માગવાનું. ભગવાન તારી કૃપા દ્રષ્ટિ રહે, તારી ભક્તિ મળે ને તારી સદાય કૃપા દ્રષ્ટિ મળતે, સંસ્કૃતિ ને સંસ્કારો જળવાઈ રહે, એમાં બધું જ આવી જાય છે. આ ધ્રુવજી કે છે મારે કાંઈ નથી જોતું ભગવાન, તમારા દર્શન, તમારી ભક્તિ જન્મો જન્મ મળે.
ત્યારે ભગવાન કે મારે તને આપવું છે. ધ્રુવજીને કાંઈ નથી જોતું. ભગવાન કે મારે તને હજી રાજા બનાવવો છે. ઈશ્વરને દેવાનું મન થાય એનું નામ ભક્તિ છે. એક ભક્તે કીધું, હાથ મારા ફેલાવું તો તારી ખુદાઈ કોઈ દૂર નથી, અને હું દર્શન માગું તું મને દર્શન આપે એ વાત મારે મંજૂર નથી. આવી ભક્તિની પરાકાષ્ઠા છે. હું દર્શન માગું તો ભગવાન તારે દર્શન આપવા જ પડે એટલી તો મારી ભક્તિ થઈ ગઈ છે. પણ માગવા નથી. હાથ મારા ફેલાવું તો તારી ખુદાઈ કોઈ દૂર નથી, પણ એ ભગવાન હું દર્શન માગું તું દર્શન આપે એ વાત મારે મંજૂર નથી. મારે જોવો છે તને તારે દેખાવું નથી, તો આજ ફેસલો કરી લે પ્રભુ, કા તું નથી ને કા હું નથી. આ ભક્તિ છોડીશ નહીં. તારે ઈચ્છા થાય તેથી આવજે કનૈયા. હે નારાયણ, તને એમ થાય દર્શન દેવા તેથી આવજે, મારે દર્શન માગવા નથી. આ સાધના છે, આ ભક્તિ. ધ્રુવજી કહે છે મારે કાંઈ નથી જોતું. ભગવાન કે મારે તને દેવું છે. ઈશ્વરને દેવાનું મન થાય એનું નામ ભક્તિ છે. અને ભગવાન કે મારે તો તને હજી રાજા બનાવવો છે. હવે તું જઈશ ને એટલે તારી અપ્પર માતા પણ તારું સન્માન કરશે. ઈશ્વર જ્યારે અનુકૂળ થાય એટલે બધા આપણું સન્માન કરે. જ્યારે ઈશ્વરની કૃપા થાય એટલે દુશ્મન પણ તમારો હિતશુ બની જાય. ભયંકર દુશ્મનાવટ સમાધાન થઈ ગયા દુનિયામાં દાખલા છે. જ્યારે ઈશ્વરની કૃપા થાય તો બધું સુખ થાય, બધું જ થઈ શકે. આજ ભગવાન કહે છે મારે તારી ઈચ્છા છે તને રાજા બનાવવો છે. ધ્રુવજીને આશીર્વાદ દીધા. ઈશ્વરે દર્શન આપ્યા. ભગવાન એના ધામમાં ગયા. ધ્રુવજી આવી રહ્યા છે. સમાચાર મળી ગયા ઉત્તાનપાદ રાજાને. સમાચાર મળ્યા ધ્રુવજી નાની મનો બાળક ઈશ્વરની પ્રાપ્તિ કરી ભગવાનને મેળવીને આવી રહ્યો છે. સમયની તૈયારી, સંતોના સમય થાય. અને એ જ વખતે દર્શન ભગવાનને દીધા. ક્યારે દીધા? નરસિંહ મહેતાને પણ દીધા. એ કેદારો રાગ એટલે અંતનો અવાજ, દર્શન દેવ ઘનશ્યામ. અરે આ રીતે આવે છે. નરસિંહ મહેતાનો કેદારો યાદ કરીએ. એને પણ ભગવાને યાદ કર્યા. ભગવાન આવ્યા. જ્યારે જ્યારે ભક્તોએ આર્તનાદ કર્યો ત્યારે ભગવાન આવ્યા છે. સાંભળીએ. સંગીતના અનુભવીઓને ખ્યાલ આ કેદારો જ હાલે છે.
કેદારો રાગ નરસિંહ મહેતા ધન્યવાદ. સંગીતના જાણકાર હોય એને વિશેષ મજા આવી ગઈ હોય. કેદારો જ્યારે જ્યારે નરસિંહ મહેતા ગાતા ને ત્યારે ભગવાન આવી જતા. આ કેદારો જ ગાનારા અનેક કલાકારો, સંગીત મિત્રો, સંગીતની દુનિયામાં પારખનાને કહેવું પડે કેદારો જ હાલે છે, છતાં આપણો ભગવાન નથી આવતો. કારણ એ છે નરસિંહ મહેતાની શ્રદ્ધા અને આપણી શ્રદ્ધામાં બહુ ફેર છે. પૂર્ણ શ્રદ્ધા. બાપનું શ્રાદ્ધ કરવાનું હોય નરસિંહ મહેતાને, જરાય ચિંતા ન હોય, ઘરમાં કાંઈ હોય નહીં. અને મહેતેજી એમ કે આ વાળી વેચી નાખો, 5 બામણો જમાડી દઈશું. ઘી લેવા જઈને ભજનમાં બેસી જાય. દુકાનવાળા ભજનના બહુ પ્યાસી હોય ને મસ્તી લાગી જાય, કેટલા કલાક થાય ભાન ન રહે, ઈશ્વરની મસ્તી, પ્રસંગ ઘરે પડ્યો રહે, થવું હોય થાય, ત્યારે ભગવાનને આવવું પડે. કેટલો ભરોસો હોય એ તો તમે અત્યારે નથી કેવું. વાત ચાલે છે શ્રદ્ધાની. ધ્રુવજીને ભગવાન રાજા બનાવવાની ઈચ્છાથી આશીર્વાદ દઈને ગયા છે. ધ્રુવજીનું સન્માન થયું છે. રાજા અને અપર માતા પણ સન્માન કરે છે. અને સમય જતા ધ્રુવજી થોડા મોટા થયા, ઉંમર લાયક થયા, રાજગાદી મળી અને ધ્રુવજીએ ઘણા વર્ષો સુધી રાજ્ય કર્યું. અને પછી અંતિમ સમય નજીક ભક્તિને કારણે સ્વર્ગમાંથી વિમાન આવ્યું ધ્રુવજીને લેવા માટે. મૃત્યુની તૈયારી. ધ્રુવજીએ મૃત્યુ ઉપર પગ મૂકીને સ્વીકારી લીધું મૃત્યુ. મૃત્યુ એમ કે તમે મારો સ્વીકાર કરો. આપણા મૃત્યુ થાય એમ નહીં, સંતો સામેથી સ્વીકારી લે. ધ્રુવજીએ મૃત્યુનો સ્વીકાર કરતી વખતે ભગવાનના પાર્ષદને કહ્યું કે મારે વૈકુંઠમાં ઈશ્વરના પદમાં આવતા પહેલા મારે મારી માને છોડીને નથી આવવું. માનો ઉદ્ધાર પહેલા કરવું, ભગવાનનું પદ અપાવવું. આનું નામ બાળક કહેવાય, આનું નામ દીકરાઓ કહેવાય. ત્યારે કે છે વિષ્ણુના પાર્ષદ કે રે ધ્રુવજી, તમારી એવા સંતનો જન્મ થયો ત્યારથી જ તમારી માનો ઉદ્ધાર થઈ ગયો છે. જવો બાજુના વિમાનમાં તમારામાં બેસી હોતે ગયા છે. સુનીતિના દર્શન કર્યા, માના દર્શન થયા. ધન્ય છે બાળક. મા સાથે દિવ્યલોકની પ્રાપ્તિ થાય. આકાશમાં ભગવાને દિવ્ય ધામ આપી દીધું. ધ્રુવનો તારો હજી જોવા મળે છે. અચળ તારો છે, સ્થિર તારો છે. બાકી તારાઓ કદાચ ફરતા હશે, ધ્રુવનો અચળ તારો છે. આજુબાજુ 7 ઋષિ મંડળ અખંડ જેની પ્રદક્ષિણા કરે છે, જેને આપણી હાદી ભાષામાં સપ્તર્ષિ કહીએ છીએ. સપ્તર્ષિ શબ્દ એમ છે, સપ્ત ઋષિનું મંડળ, સપ્તર્ષિઓ. 7 ઋષિઓ જેનું પ્રદક્ષિણા કરે. 7 તારા ઋષિઓના તમને જોવા મળશે. ધ્રુવના તારાની આજુબાજુ આવું દિવ્ય પદની જેને પ્રાપ્તિ થઈ, અખંડ પદની પ્રાપ્તિ થઈ. આ ધ્રુવ કથા સુખદેવજી મહારાજ ભાગવતની પાવન કથા ધ્રુવ કથાને વિરામ આપતા કહે છે, એ રાજા પરીક્ષિત, આ ધ્રુવની કથાનું જે ગાન કરશે, પાઠ કરશે, વાંચે અથવા સાંભળશે, શ્રદ્ધા અને ભક્તિથી કોઈ સાંભળશે, તેના જીવનમાં પણ ભક્તિ વધશે અને ભગવાનની કૃપા દ્રષ્ટિ મળશે. એટલું મહિમા ગાઈને ધ્રુવની કથાને વિરામ આપી એકવાર જયઘોષ કરીએ. બોલીએ બાલ કૃષ્ણ ભાગવત ભગવાન સર્વ દેવી દેવતાઓ ઉચાસ કરીએ નો પાર્વતી આગળની કથા એક હર
અંગ નામના રાજા એક પવિત્ર રાજા છે. એને ત્યાં એક પુત્ર વેન નામનો પુત્ર થયો. પુત્ર બહુ ખરાબ થયો, દુષ્ટ થયો. ક્યારેક આવું બને, મા બાપ બહુ સારા હોય તોય દીકરો ખરાબ થાય, નહીં તો મા બાપ સારા એટલે સંતાન સારા. પણ અપવાદ રૂપે કોઈ કિસ્સા એવા જોયા હોય, તમને ખબર હશે સમાજમાં કે સારામાં સારા માવતરો તોય કોક ઘરે ક્યારેક એવું બને કે દીકરા ખરાબ થાય. એવી જ બીજી વાત, મા બાપ ખરાબ હોય દીકરા સારા થાય એમ હોતે ક્યાંક બને. હું તમને શાસ્ત્રનો આધાર આપું છું. આ વેન રાજાની વાત આપી. વેન રાજા સારા છે, દીકરો અંગ રાજા સારા છે, એનો દીકરો વેન ખરાબ થયો. જે કથા ચાલુ છે, રાજા સારા છે, અંગ રાજા છે, એનો પુત્ર ખરાબ દુષ્ટ થયો. તો હવે બીજી કથા કાલ આજે જ આવશે. હિરણ્યકશિપુ, આજ બપોરે નૃષિ પ્રગટ કર્યો. હિરણ્યકશિપુ પાપી, અધર્મી, દીકરો ભક્તિ કરીને કરવા ન દે, રામ નામ લેવા ન દે, ભક્તને ત્રાસ આપે, બાપ ખરાબ છે હિરણ્યકશિપુ. એને ઘરે પ્રહલાદ નામનો સારામાં સારો દીકરો થાય છે. ઈ જ કર્મની ઘટમાળા છે, આગલો પાછલો હિસાબ કિતાબ છે. એવું પણ ક્યારેક બને, નહીં તો મા બાપ સારા એટલે દીકરા સારા જ હોય. બાપ એવા બેટા ને વડ એવા ટેટા, એવી જૂની કહેવત આપણી છે. ક્યારેક કોઈ કિસ્સા એવા બનતા હોય છે. એવી વેનની કથા. વેન રાજા સારા છે, પણ કર્મ સંજોગે આગલા પાછલા હિસાબ કિતાબ હશે. દીકરો વેન બહુ દુષ્ટ થયો. નાની ઉંમરથી ચોરી કરે, પાપ કરે, બાળકોને મારવા લાગે. આ વેન અધર્મ કરવા લાગ્યો, ચોરી કરવા લાગ્યો, પાપ કરવા લાગ્યો. સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ બાળક સમજતો નથી. મૂર્ખ કદાચ સમજે પણ દુષ્ટ કોઈથી ન સુધરે. યુવાન થયો. વેન દાદાને એમ થયું કે પરણાવી દઉં, જવાબદારી આવશે એટલે સુધરી જાય. ઘણા મા બાપ એમ માનતા હોય પરણાવી દે પછી સીધો થઈ જાય, પણ ભાઈ ન સુધરે, ન સુધરે. શર્ટ કોઈ દી ન સુધરે. આ વાતો જ એવી છે, આ વાતો બધી એવી છે. જાણે એ જાણે, અણહમજો હું જાણે. જાણે એ જાણે શાસ્ત્રોની વાતો, ભક્તિની વાતો. શબ્દોમાં ધ્યાન આપશો. જાણે એ જાણે, અણહમજો શું જાણે. અડધો મણ માખણ સોપડીએ તો કુણપ નો આવે પાણે, પાણા કોઈ દી નો પીગળે. એમાંય કોકો તો કાળમીન પાણા હોય, એને ગમે તો બોધ આપો સમજે જ નહીં. શાસ્ત્રોમાં પણ એવો તમને એક પાણો દેખાડું, કાળમીન પાણો, દુર્યોધન. સમજે જ નહીં. અરે કૃષ્ણ ભગવાન પોતે સમજાવ્યા દુર્યોધનને, હે દુર્યોધન, તમે પાંડવ ને કૌરવ કાકા બાપાના ભાઈઓ થાવ છો. પાંડવના બાપનું મેળવેલું રાજ્ય છે એમ પચાવી ન જવાય. 5 ગામડા દઈ દે. દુર્યોધન કે હોય ને અણી રે એટલી નથી જગ્યા દેવી, થાય કલ્યો. કૃષ્ણ સમજાવા ગયા દુર્યોધનને કે પાંડવના બાપનું મેળવેલું રાજ્ય છે, અડધું તો દે, 5 ગામ દે. તો કે નથી દેવું. કૃષ્ણથી દુર્યોધન નો સમજો તો અમારાથી ક્યાંથી સમજે. દુર્યોધન હોય તો, અધર્મી હોય તો. આપ તો સત્સંગી છો, આપ તો સત્સંગી અનુભૂતિ કરનારા છો, એટલે અવશ્ય આ કથાનું પરિણામ સારું આવશે. ફરી એકવાર કહું,
7 દિવસની મહેનત એટલી છે, કેટલા રૂપિયા મળશે એની ચિંતા નથી, કેટલી દક્ષિણા મળે એની ચિંતા નથી, કોઈ ફી નથી, પણ એવી આશા લઈને આવ્યા છે કે સમાજમાંથી 2-5 જણા એવા ફોન આવી જાય મને કે અમારા ઘરમાં કથાથી અમારી ભક્તિ વધી. કોઈ એવા ફોન આવે, કોઈ એમ કે મારે વ્યસન છોડ્યું, કોઈ કીધું નહીં અંતરથી એમ થયું. એવું 1-2 ફોન આવી જાય તો હું તાળીથી વધાવીશ. ચાલુ કથામાં ઈચ્છા થઈ જાય પણ પરાણે નહીં છોડાવું. ઘણી જગ્યાએ આમ પરાણે બોલાવતો છોડો ને છોડો, એ વાહે ચાલુ થઈ જાય. એ મને ખબર છે, તમને ખબર છે. કોઈના કહેવાથી કોઈ છોડતું નથી. જ્યારે દિલથી સમજાય ત્યારે માણસ છોડી શકે છે. આગળ વધીએ. કોઈ એકાદ ઘરમાં ઝઘડા ક્યાંય કોઈ ખૂણે ખાસરે સંસારમાં કોઈ એક ફોન આવી જાય, દાદા કથા સાંભળ્યા પછી અમારા ઘરમાં ઝઘડો બંધ થઈ ગયો, અમને થોડુંક સમજાઈ ગયું. તમને એમ થતું છે આવું બનતું છે, જગતમાં બને છે ખરું? આ ગાદી પર બેસીને હું તમને કહી શકું, સુરતમાં અમારી જ્યારે સપ્તાહ થઈ ત્યારે આ પોઈન્ટ મેં કીધેલો. એ જ કુટુંબ પરિવાર ગાવડકા, અમારે અમરેલી બાજુનું ગામડું છે, ત્યાંના વતની છે, કડિયા કુંભાર છે, એમની સપ્તાહ અમે કુટુંબ પરિવાર સુરત બધા રહે છે, ત્યાં અમે કથા વાંચેલી, ભાગવત કથા. અને આ પોઈન્ટ કીધેલો ત્યારે પતિ પત્ની 50 વર્ષની ઉંમર, 50-55 વર્ષની ઉંમરે ઘણા ઝઘડા બે માણસો વચ્ચે ચાલતા છે વર્ષોથી, 30 વર્ષથી, લગ્ન પછીથી. અને એ કથા સાંભળ્યા પછી એનો ફોન આવ્યો, ભડદાદા અમારો ઝઘડો બંધ થઈ ગયો, બેયને થોડું સમજાઈ ગયું, કામ થઈ ગયું. પછી અંગરાજાને એમ છે હવે રાજા બનાવી દો, ગાદી આપી દો એટલે સુધરી જશે, મોટી જવાબદારી માથે આવે. પણ ન સુધરે. એને રાજા બનાવ્યો. એક તો પાપી, અધર્મી, કુકર્મી, એને સત્તા મળી, પછી તો શું બાકી રહે? વેન સત્તા સંભાળ્યા પછી દુષ્ટ કર્મ કરવા લાગ્યો. હવે તો વધારે બગડી ગયો. એને સમાજને કીધું હું રાજા છું. રાજામાં સર્વદેવનો વાસ છે એવું બધું આમાં લખ્યું છે, શાસ્ત્રમાં લખ્યું તો છે. પણ રાજા કેવો હોવો જોઈએ, આગેવાન કેવો હોવો જોઈએ, સરપંચ કેવા હોવા જોઈએ, પ્રધાનો કેવા હોવા જોઈએ? સમાજને પોતાની પ્રજામાંથી મૂકી માનીને પ્રજાને સુખી કરે. સમાજનું હિત છે, પોતાનું હિત નહીં. દુઃખ વેઠીને સમાજનું કલ્યાણ કરે એને આગેવાન કહી શકાય, જેની જે સત્તા હોય. પછી મોટા સાહેબ હોય તો બોલે, વડાપ્રધાન હોય તો બોલે. સત્તાધીશની ઈ ફરજ છે, એમાં દેવનો વાસ છે. જો રાજા રાજ્ય ચલાવે, પહેલા રાજા હતા ને પ્રધાન છે, જે રાજ્ય ચલાવે છે એ જેટલા સારા એટલી પ્રજા સુખી, જેટલો રાજા દુષ્ટ અને પાપી એટલી પ્રજા દુઃખી. આગળ વધીએ. વેન રાજા થઈ પછી તો એને ઊંધો અર્થ કર્યો, હું જ તમારો રાજા, હું જ તમારો ભગવાન. આ કૃષ્ણાર્પણ કરવાનું બંધ કરી દો. આપણે વિધિમાં આવે ને કૃષ્ણાર્પણ મસ્તુ, ભગવાનને અમે અર્પણ કરીએ છીએ. કૃષ્ણાર્પણ નહીં, વેનાર્પણ કરો. વેન રાજા એમ કે છે મને બધું અર્પણ કરો. આવો અધર્મ ફેલાવો. યજ્ઞો બંધ કરી દીધા. કોઈ ભગવાન છે જ નહીં દુનિયામાં, એવો પ્રચાર થયો હું જ ભગવાન. ઘણા નથી ભગવાન તરીકે પૂજાઈ ગયા. પછી દશા કઈ છે આપણે જાણીએ છીએ, કોઈનું નામ તો લેવાય નહીં. મૂળ વાતમાં પાછા ફરીએ. આવો વેન થયો કે હું જ રાજા, મને જ પૂજો. પછી તો દેવતાઓ અકળાયા. આ વેન જો હવે સત્તા ભોગવશે, અધર્મ ફેલાવો, યજ્ઞ બંધ કરાવ્યા તો વિનાશ થઈ જશે. ધર્મ વિના તો સૃષ્ટિ ટકી ન શકે. અધર્મના નાશ માટે હવે વેદને મારી નાખવો પડશે. ઋષિમુનિ અને બ્રાહ્મણો ભેગા થઈ વેદને મારી નાખવામાં આવ્યો. એક વ્યક્તિ અધર્મ કરેમ હોય, અધર્મનો ફેલાવો કરેમ હોય તો એને મારી નાખવામાં કોઈ પાપ નથી. વેદનો નાશ કર્યો. પછી એના શરીરમાંથી મંથન કરી અને એક દિવ્ય પુરુષ ઉત્પન્ન થયો. પાપ કાઢી નાખવામાં આવ્યું. એક મહાન પુરુષ ઉત્પન્ન થયો, એક ભગવાનનો અવતાર થયો. એનું નામ છે પૃથુરાજા. પૃથુરાજા જ્યારે પ્રગટ થયા ત્યારે બધા દેવતાઓ, ઋષિમુનિઓ, બ્રાહ્મણો એનું સન્માન કર્યું. મહાન વિભૂતિ પ્રગટ થયા, પવિત્ર પ્રગટ થયા અને રાજગાદી આપવામાં આવી પૃથુરાજાને. પૃથુનું સન્માન કર્યું. પૃથુરાજા કહે છે, ગાદી પર આવ્યા પછી બોલે છે, હે દેવતાઓ, હે ઋષિમુનિઓ, બ્રાહ્મણો, હે સમાજ, તમે મને આ સન્માન આપીને મને મારા કર્તવ્યનું ભાન કરાવ્યું છે. કોઈ માણસ આપણી પૂજા કરે તો માનો આપણે પૂજાને લાયક છીએ કે કેમ, આપણું વર્તન એવું છે કે નહીં, આપણે પૂજનીક પાત્ર છીએ કે કેમ, એ થોડું વિચારવું. આ બાજુ પૃથુરાજા કહે છે, મને મારા કર્તવ્યનું ભાન કરાવ્યું છે. હવે તમારા ધર્મ ટકશે એની માટે હું મહેનત કરીશ, સંસ્કૃતિના કાર્યો કરીશ, ધર્મના કાર્યો કરીશ, સમાજનું હિત કરીશ. આ પૃથુરાજા બોલે છે, બોલ્યા અને કરી બતાવ્યું.
પૃથ્વીરાજાએ પૃથ્વી જે બીજ ગળી ગઈ હતી એમાંથી પૃથ્વીમાંથી સૃષ્ટિ વનસ્પતિ ઉત્પન્ન થાય, અનાજ ઉત્પન્ન થાય એવું માર્ગદર્શન સમાજને બતાવ્યું. પેલા કોઈને ખેતી આવડતી જ નહોતી ત્યારની આ કથા છે. અનાજ વાવે અને ઉગે ને એક દાણામાંથી અનેક દાણા થાય કોઈને ન આવડતું તો પૃથ્વીરાજાએ પહેલી વહેલી ખેતી કરી સમાજને શીખડાયું કે અનાજ વાવવાથી અનેક ગણું અનાજ થાય. આવું શ્રેષ્ઠ માર્ગદર્શન, કારણ કે ભગવાનનો એક અવતાર હતા. ભગવાન પૃથ્વીરાજા બની સમાજને પૃથ્વીનું અનાજ ઉત્પન્નનું માર્ગદર્શન બતાવ્યું, સમાજનું હિત કર્યું, સમાજનું કલ્યાણ કરવું, ધર્મની સ્થાપના કરી, ભક્તિનું વાતાવરણ કર્યું, સંસ્કૃતિને ટકાવવાના દિવ્ય માર્ગદર્શન આપ્યા, સમાજના હિતના કાર્યો કરી અને શ્રેષ્ઠ જીવન જીવી ગયા. આવી શ્રેષ્ઠ કથા કઈ સંભળાવી? પહેલી કથા વેદ રાજાની બતાવી, દુષ્ટ રાજાની બતાવી, બીજા સારા રાજાની કથા બતાવી. આ કથા આપણા માટે છે. સમાજમાં સારું નરસું રહેવાનું જ છે. બધા કઈ સારા ન હોય, બધા કઈ ખરાબ ન હોય. અત્યારે એમ લાગે છે આખું મહાભારતના દર્શન થાય છે. પાંડવ અને કૌરવ અત્યારે દેખાય એવું લાગે છે તમને. જો મહાભારતનો સાર બતાવું. પાંડવો કેટલા હતા? 5 હતા, સત્યવાદી હતા. એટલે 5. કૌરવો કેટલા હતા? 6 હતા, બહુ ઝાઝા હતા. નથી લાગતું કૌરવો બહુ ઝાઝા જોવા મળે દુનિયામાં? પાંડવો બહુ ઓછા જોવા મળે. સત્યને માર્ગે ચાલે, ભક્તિને માર્ગે ચાલે, નીતિથી ચાલે એવા કેટલાક માણસો, કેટલોક સમાજ. બસ એ પાંડવો છે, સત્ય માર્ગે ચાલે. અને અધર્મને માર્ગે ચાલે એ દુર્યોધન છે, એ કૌરવ છે. આખું મહાભારત નથી દેખાતું? પાંડવ અને કૌરવ. વાત બાકી રહી યાદવોની, કૃષ્ણ કુટુંબની. યાદવોની વાત આવશે છેલ્લે દિવસે. કૃષ્ણ કુટુંબના બાળકો એક સંતની મશ્કરી કરવા જાય. પુરુષને સ્ત્રીના કપડા પહેરાવી લઈ જાય. સંતને એમ કે આ બેનને શું આવશે, દીકરો આવશે કે દીકરી આવશે? પુરુષ હતો, જાંબુવંત દીકરો શ્યામ હતો. અને સંતની પરીક્ષા કરવા ગયા. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. એ સંતે સાધનામાં જોઈને ખબર પડી ગઈ આ લોકો અમારી મશ્કરી કરે છે, આ સ્ત્રી નથી, આ તો પુરુષ છે. અને એકદમ સંતોએ શ્રાપ આપ્યો, એમાંથી જે આવશે તમારા કુળ આખાનો નાશ કરશે. કૃષ્ણના કુટુંબના બાળકોએ આ ભૂલ કરી, આખો કુળનો વિનાશ થાય. મારી બુદ્ધિથી એમ લાગે છે વિજ્ઞાન એટલું આગળ વધ્યું છે ને, યાદવો દેખાય છે મને. એવા એવા અણુબોમ બનાવ્યા છે કે આ દુનિયાનો ભાગ બધો સાફ થઈ જાય. એકવાર તો બન્યું છે ને ઉપયોગ તો થવાનો જ છે. તલવારથી પેલા યુદ્ધ થતા હતા, ઘણાનો વિનાશ થતો હતો. બંદૂક નીકળી, રિવોલ્વર નીકળ્યા, અનેક હથિયારો, બધા વિનાશના જ હથિયાર છે. અણુબોમનો પણ એકવાર તો વિનાશ આ સૃષ્ટિનો. એ યાદવો છે, મારી બુદ્ધિથી કહું છું. પાંડવ, કૌરવ, યાદવ. હવે આપણા દુનિયામાં શું બનીને રહેવું આપણી ઈચ્છા, આપણી ઈચ્છા. પણ મને એવું લાગે છે પાંડવો જેવું જીવન જીવી, સત્યવાદી જીવન જીવીએ તો એમાં આપણું કલ્યાણ છે. આખા મહાભારતનો સાર બતાવી દીધો. આગળ વધી પૃથ્વીરાજાની કથાને પૂરી કરી, દિવ્ય પૃથ્વીનું માર્ગદર્શન આપ્યું, સમાજનું કલ્યાણ કર્યું. આગળની કથા. વૃષભદેવજી એક મહાન થયા. એમને 100 પુત્રો થયા. એમાં એક નાનો પુત્ર છે, એ ભરત થયા. ભરતજી એક મહાન સંત થયા. ભરત પહેલા રાજા હતા. રાજ્ય ભોગવ્યા પછી એને જ્ઞાન થયું. અરે રે, આ બધું રાજપાટ સંસાર શું કરવાનું, ચાલ હવે ભક્તિમાં વળી જાઉં, છેલ્લું જીવન સુધારી લઉં. સંત ભરત છે એ રાજપાટ છોડી, સંસાર છોડી, જંગલમાં જઈને આશ્રમ બનાવી અને સંત ભરત ભક્તિ કરવા લાગ્યા. ભક્તિ કરતા કરતા ખૂબ ભક્તિ કરી. અંતકાળ નજીક આવે છે, હાવ છેલ્લો સમય નજીક છે. ત્યારે એક ઘટના બની. એક નદીને સામે કિનારે હરણી નીકળે છે, પાછળ સિંહ આવે છે. સિંહના ભયથી હરણી એકદમ આગળ વધે છે. સગર્ભા છે હરણી, ઉદરમાં બચ્ચું છે. હરણી એકદમ સિંહના ભયથી નદીને સામે કિનારે તો પહોંચી ગઈ, પણ ભયમાં ને ભયમાં બચ્ચાનો જન્મ પણ થઈ ગયો. હરણીએ બચ્ચાનો જન્મ આપી હરણી મૃત્યુ પામી ગઈ. આવી કથા આજની કથા, સંત ભરતની કથા. સંત ભરતે આ દ્રશ્ય જોયું. અરે રે, હવે આ બચ્ચાનું કોણ? એની મા તો મરી ગઈ, હરણી મરી ગઈ. એની પર મમતા થઈ, પ્રેમ જાગ્યો. સંત ભરત હરણીના બચ્ચાને આશ્રમમાં લઈ આવ્યા, સ્નાન કરાવે, એની સાથે રાખે, ભેગું સુવડાવે. પ્રેમ વધવા માંડ્યો, પણ મમતા વધી ગઈ. દીકરાની મમતા છોડીને બચ્ચાની મમતા વધી ગઈ. આ મમતા કેવી છે?
એટલે જ કહેવું મમતા મરે નહીં, મારે શું કરવું? એક બે કડીમાં જઈએ. સમાજમાંથી આમ ઈશારો થયો આખું ભજન ગવડાવો, પણ નથી ગવડાવી શકતો, ક્ષમા કરજો. કારણ કે બપોરે નૃષિ 11:30 જ પાછળ આવવાનું, પછી મને ગાંધીજીનું વરદાન છે, ટાઈમને બહુ માનો એટલે 12થી મોડું થાય દે. તમે કદાચ છૂટી આપી દો, પણ મારે બધું વિચારવાનું હોય છે ટાઈમે, ભોજન પ્રસાદ ટાઈમે. અને ઈશ્વર એવી ખોપરી બનાવી છે 5 મિનિટ પણ મોડું નહીં. અહીંયા 9માં 2 મિનિટ ઓછી હોય, 9થી 1 મિનિટ માથે ન થાય. અમારા સંગીત મિત્રો 9:45 આવી જ જાય, અને તમે બધા સમયસર હાલવા મીડાય, ફાયદો થઈ ગયો. પૂજાવાળા મોડા પડે, તમે શું કરીએ? પૂજાવાળા વહેલા પૂજા કરે, 7 વાગ્યામાં ન્યા, 8 વાગ્યા અહીંયા. આખો સમાજ સમયસર હાલવા મળે, એનો અર્થ એમ થાય વક્તામાં એવી શક્તિ આ વ્યાસ ગાદીની કરી કે એક વક્તા વ્યવસ્થિત ચાલે તો આખો સમાજ વ્યવસ્થિત ચાલે. બ્રાહ્મણ બગડે એટલે સમાજ બગડે, સાધુ બગડે એટલે સમાજ બગડે. ટીકા નથી મારા ભાઈઓ. સમાજ સાધુ અને બ્રાહ્મણ સમાજને સુધારી શકે, અને સાધુ બ્રાહ્મણો વક્તાઓ સંતો એ બધા સમાજને સુધારી શકે. આ હૃદયની ઉર્મી કે તો ઉર્મી, ભાવ કે તો ભાવ, એ બહુ હકીકતની વાત. ધર્મના આચાર્યોનું જીવન શ્રેષ્ઠ એટલું સમાજનું જીવન શ્રેષ્ઠ. આગળ વધીએ. આપ સૌ બધાના ભાવને સ્વીકારી લઉં છું. છતાંય અગાઉ મારી વાત થઈ હતી, અમારા સંગીત મિત્રો એક રાત્રે પ્રોગ્રામ આપશે. જ્યારે મુહૂર્ત લેવાનું ત્યારે વાત થઈ હતી, પછી શું પ્રોગ્રામ ફાઇનલ? ફાઇનલ જ છે 30 તારીખે, કાલે. સારી વાત છે. ફાઇનલ હોય તો બોલું. ચાલો, તમારે અમારા સંગીત મિત્રો પાસે જે ભજન સાંભળવા છે, આખા સાંભળવા છે, આવતીકાલે રાત્રે 9 થી 11 2 કલાક સુધી સરસ મજાનો કાર્યક્રમ તમારા ભાવને કાલે જ છે. અરે 8 વાગ્યા લેવો, ગરદણી તરફનો ભાવ છે. અમે કે વહેલા ફ્રેશ થઈ જઈશું જમી કાર્ય. 8 થી 10 1 કલાક વધારી દીધો. આ લોકો 11 ની મર્યાદા છે, એટલે 1 કલાક આમ વધારી શકે, પછી રાત્રે મોડું નહીં કરવાનું. પ્રદક્ષિણા પછી સમય કરે છે. ધન્યવાદ, ધન્યવાદ. આનું નામ ભગવાન. તમારા હૃદયની ઈચ્છા હતી કે શાંત વાણી સારી સાંભળવી છે, તો ઈશ્વર આ બધો યોગ કરી દીધો.
આનું નામ ભગવાન. હૃદયમાં જે ભાવ જાગે છે, સાચો ભાવ હોય ને તો ભગવાન ભેટો કરી દે. નહીં તો અમે ગરદણીને ઓળખતા નહોતા, ગરદણી અમને ઓળખતા નહોતા. એમના સંબંધી ત્યાં 20 વર્ષ પહેલા સપ્તાહ વાંચેલી એ સંબંધીએ વાત કરી કે આ પડદાદા અમરેલી તમને મળશે, અમને સંતોષ થયો, તમે અનુભવ કરો, મન માને તો મુહૂર્ત લઈ જાઓ. કેવી રીતે ભેટા છે? આ નથી લાગતું ઈશ્વર નામનો કોઈ તત્વ છે? કેવી રીતે ઈશ્વરનો યોગ કેવો બને છે? જેને જેવું જોતું એ ભગવાન આપી રહે છે. આગળ વધીએ. ભગવાનના સરસ બધાના કથાના પ્રસંગ સાંભળતા વેનીની કથા પૂરી કરી. ભરતની કથા ચાલે છે. સંત ભરત બચ્ચા ઉપર તો મમતા વધી ગઈ છે, દીકરાની ઘોડે ઉછેરી મોટું કરે છે. એમ કરતા કરતા હવે મૃત્યુનો સમય નજીક આવ્યો. બચ્ચાનો જન્મ થયો ત્યારે એને વિચાર થયો કે આ નાનું બચ્ચું, અરે હું હવે મરી જઈશ તો આ બચ્ચાનું કોણ? મરતી વખતે છેલ્લો વિચાર આવ્યો. સંત ભરતને મરતી વખતે છેલ્લા શ્વાસમાં શું વિચાર આવ્યો? આ બચ્ચાનું હવે કોણ? માં તો મરી ગઈ છે, મારે આશરે ઉછળી મોટું થયું છે. હરણીનો બચ્ચાનો વિચાર કરતા કરતા શરીર છૂટી ગયું. બીજો અવતાર હરણીનો થયો. આખી જિંદગી ભક્તિ કરી સંત બન્યા ભરત. એક ભૂલ કરી, અંતકાળે બચ્ચા ઉપર મમતા રહી ગઈ એટલે હરણીનો અવતાર લેવો પડ્યો. કાલે મેં કીધું અંતકાળે મતિ સો ગતિ, મરતી વખતે જેવી બુદ્ધિ એવી ગતિ. અંતકાળે ભગવાન યાદ આવી જાય તો જીવન સફળ થઈ જાય. માયા મમતા યાદ રહી જાય એટલે જીવ માયામાં અટવાય. પણ ભક્તિ નિષ્ફળ ન ગઈ. ભક્તિ કરી છે એ જમાતો હતી એટલે હરણીનો અવતાર થયો. પણ હરણીનો અવતાર પૂરો થઈ તરત એને બ્રાહ્મણ કુળમાં જન્મ થઈ ગયો. નહીં તો 84 લાખ યોનીમાં ભટકવું પડે એવું સાંભળ્યું છે ને. પણ સંત ભરત હતા એ ભક્તિ સફળ તો થઈ. એક ભૂલ કરી, હરણીનો વિચાર આવ્યો. અંતકાળે હરણીનો બીજો અવતાર થયો. હરણીના અવતારમાં જીવન પૂરું થયું, હરણીનું શરીર છૂટી ગયું અને ત્રીજો અવતાર વળી બ્રાહ્મણ કુળમાં એને જન્મ મળ્યો. મનુષ્ય અવતાર તરત મળી ગયો. સૌથી નાનો ભાઈ ભરતજી સમજણા થયા એને થયો હવે માયામાં ક્યાંય મોહ રાખવો નથી. ગયા જન્મમાં એકવાર ભૂલ કરી નાખી, હરણીના બચ્ચામાં પ્રેમ કર્યો, જીવન આખું વેડફી નાખ્યો. હરણીનો અવતાર લેવો પડ્યો. હવે આ અવતારમાં માયામાં, સંસારમાં, ઘરમાં ક્યાંય મોહ રાખવો જ નથી. નાની ઉંમરથી થયું ભક્તિ કરવી છે. પણ આ ઘરવાળા બધા ઘરના બધા કરવા નહીં દે ભક્તિ. ચાલ ગાંડ પણ શરૂ કરવું એટલે મને ગાંડો ગણીને બારે કાઢી મૂકે એટલે ભક્તિ થાય. આમ ઈરાદાપૂર્વક ગાંડ પણ ચાલુ કર્યું. ભરતજીને ખાવું હોય ખાય ને ન ખાય. કપડા બદલાવ એટલો બદલાય ને તો 8 દી સુધી ન બદલે. ભણવા જવું જાય ને ન જાય. આવું વર્તન ચાલુ કર્યું. આમ જ્ઞાની છે, સત્સંગી છે. હવે મોટા ભાઈ છે, આ નાનો ભાઈ છે ને ભણે એવો નથી. આને પવણાવાય નહીં અને આ ઘરમાં કાંઈ કામ કરે છે નહીં. આના ખેતરમાં મૂકી દો, ખેતરનું જ કામ કરે. ભરતજી મનમાં વિચાર કરે મારે એવું જ જોઈએ છે, તમારા કરતા છેટું રહીને ભક્તિ કરવી. પછી તો ખેતરના કામમાં મૂકી દીધો. ત્યાં ટિફિન પહોંચી જાય. ભરતજી ખેતરમાં ભક્તિ ચાલુ કરી અને સંગીતમાં ત્યાં પેટી તબલા તો નહોતા, ડબ્બો ગોતી કાઢ્યો અને ડબ્બાનો તાલ અને ભજન ગાય મસ્તી. પછી સિઝનમાં અનાજ પાકી ગયું છે, જુવાર